સવારના ઉઠીને મારું પહેલું કામ એટલે ઝાડને પાણી પીવડાવવાનું. અત્યારે આટલી બધી ગરમીમાં એસી જેવી હવા અને ઠંડક તો આ ઝાડ જ આપે છે, તો તમે પણ વૃક્ષ વાવજો. ઝાડવાને પાણી પાઈને નાઈ ધોઈને નીકળી ગયા બેચરાજી જોવા માટે. સૌથી પહેલા પીધી ગરમા ગરમ ચા, અને આજે રકાબી લઈને ઊભા છે એ છે ચાના રસિયા, અને એ જ મને લાવે છે અહીં ચા પીવા માટે. ચા પીને આવી ગયા શાકભાજી લેવા માટે. 2 કિલો મોટી મોટી લઈ લીધી ડુંગળી, કેમ કે ઘરે જઈને મારે જ કાપવાની છે. શાકભાજી લઈને પહોંચી ગયા ભાઈબંધને ત્યાં. ભાઈબંધ કે ચા પીવડાવો. મેં કીધું આવી ગરમીનું ઠંડુ મંગાવો. પછી તો જીગા ભાઈએ મંગાવ્યો શેરડીનો રસ. પછી તો બધા ભેગા થઈને શેરડીનો રસ ઠપકાર્યો. ત્યાંથી પહોંચી ગયા પ્રેમ બિસ્કિટ હોલસેલ શોપ પર, મારા પરમ મિત્ર તેજસભાઈ શાહની દુકાને. એમણે મને થોડા દિવસ પહેલા સોનલ ચાનું પેકેટ ટેસ્ટ કરવા માટે આપ્યું હતું, અને ચાનો ટેસ્ટ તો જબરદસ્ત હતો, અને અમને બહુ જ પસંદ આવી હતી. એટલે આજ તો આખો બાંધો લેવા જ આવ્યો છું. તો તમે પણ મુલાકાત લો તેજસભાઈની દુકાનની, અને લઈ જાઓ સોનલ ચા. અને હા, સોનલ ચા ચાખશો તો ચાહક બની જશો. તો જલ્દીથી પધારો પ્રેમ બિસ્કિટ શોપ પર.